રાવણ પાસે પણ કે વાનર કોઈ સામાન્ય નથી, અમારી તાકાત એની આગળ ચાલતી નથી. એ સમયે રાવણનો પુત્ર અક્ષય કુમાર ઊભો થાય છે કે પિતા, એ વાનરને મારવા માટે હું જાઉં. અક્ષય કુમાર સેના સૈન્ય આવે છે, હનુમાન જોવે છે અને આ બાજુ પેલા અક્ષય કુમારની જય બોલાવે છે. સમજી જાય છે કે રાવણનો પુત્ર આવ્યો. રાવણનો પુત્ર અને સવારના જ પોરમાં અક્ષય કુમાર સાથે યુદ્ધ કરતો, અને એ વખતે હનુમાનજી મહારાજ એને સ્વધામ મૂકે છે. અને એ વખતે સૈનિકો આવી રાવણને કહે છે કે હે લંકેશ, અમને માફ કરો, અક્ષય કુમાર તો ધામમાં ગયા. રાવણ કહે છે વાંદરાએ અક્ષયની હત્યા કરી કે હા? અક્ષય કુમારની પણ તાકાત ચાલી. ઇન્દ્રજીત ઉભો થાય છે કે પિતા, આ કોઈ સામાન્ય વાંદરો નથી, અને દેવતાઓએ મૂક્યો છે આપણી સાથે કપટ કરવા, લંકાને જીતવા. આ દેવતાઓનું ષડયંત્ર વિષ્ણુ કે બ્રહ્માનું કે દેવતાઓનું ષડયંત્ર હશે. તો હવે હું જાઉં. રાવણ કહે છે બેટા, વદરા માટે તું જઈશ? તારી તાકાત કેટલી છે? પણ કે પિતા, જો અક્ષયનો વધ કર્યો હોય તો એની તાકાત કોઈ ઓછી હોય નહીં. ઇન્દ્રજીત સેના સાથે આવે છે. ઇન્દ્રજીતને જોઈ અને હનુમાન હસવા લાગે છે. બસ આનું જ કામ હતું. કેમ? હનુમાનજીને લંકામાં પ્રવેશ કરવો હતો. માં જાનકીની તો સંદેશ મળી ગયો, પણ હવે રાવણ સાથે વાર્તાલાપ, રાવણને જોવો હતો અને રાવણને સમજાવવો હતો. પણ એમને ડાયરેક્ટ તો લંકામાં જઈ શકાય નહીં. એટલે ઇન્દ્રજીત યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્રજીત આકાશ માર્ગે યુદ્ધ કરે તો હનુમાનજી મહારાજ વિરાટ રૂપ લઈને યુદ્ધ કરે. ઇન્દ્રજીત સમજી ગયો કે આ વાનર સામાન્ય નથી. આ વાનર એટલે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. જુઓ, બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે હનુમાનજી મહારાજને લાગ્યું કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે. બ્રહ્માસ્ત્ર છોડે એટલે સામેલાનું અહિત થાય. એટલે હનુમાનજી મહારાજમાં શક્તિ હતી, પણ એને બ્રહ્માસ્ત્રનું માન રાખ્યું અને બંધાઈ ગયા. હનુમાનજી મહારાજ બ્રહ્માસ્ત્રનું માન કેમ? જે મોટો હોય એનું માન રાખવું જોઈએ. આ હનુમાનજી શીખવ્યું ને કે તાકાત હતી, એનામાં શક્તિ, એમની પાસે મંત્ર હતો, બ્રહ્માસ્ત્રનો મંત્ર હતો, પણ છતો બંધનમાં આવી ગયા. કેમ? એનું માન રાખ્યું. ઇન્દ્રજીત ખુશ થયો અને સૈનિકોને વાંદરાને બાંધીને લંકામાં લઈ લો. રાવણને બતાવું, મારા પિતાને બતાવું આ વાંદરો કોણ છે. લઈ જાય છે. બસ હનુમાનને તો લંકામાં જવું છે. પાછળ બધા છોકરાઓ છે, બધા ચિત્કાર કરે છે. હનુમાનજી હસતા જાય, રામ નામ લઈ જાય છે. છોકરાઓને કે બોલો સીતારામ, બોલો સીતારામ. છોકરા બિચારા પહેલી વખત વાપર્યું જ તું, હજુ સુધી સીતારામ વાપર્યું ન હતું. એટલે હનુમાનજી પાછળ છોકરા ચાલે લંકાના. એટલે હનુમાનજી કે બોલો સીતારામ. એટલે સીતારામની ધૂન ચાલુ કરી. ઇન્દ્રજીતે આંખ ગાઢી એટલે બધી ધૂન બંધ કરી. બધે ધૂન પાછળ ઇન્દ્રજીત આગળ જાય. કેમ કે ભગવાનનો પ્રતાપ લંકામાં મૂકવો હતો. રામ ધૂન લંકામાં મૂકવી હતી, એમના હૃદયમાં સ્થાપિત કરવી હતી. એટલે હનુમાનજી મહારાજ પાછા બાળકોને કે શ્રી રામ જય રામ જય જય રામ. પાછા પેલા બોલે શ્રી રામ જય જય રામ. પાછળ ઇન્દ્રજીત જુએ એટલે બંધ કરે. આમ કરતા કરતા જુઓ, જે માણસ પાસે જે હોય એ જ આવે. હનુમાન પાસે રામ નામ હતું એટલે એમને પણ રામ નામ આપ્યું. લંકાનો પતિ રાવણ, જેના પગ નીચે 9 ગ્રહો હતા, દેવી દેવતાઓ એનું કહ્યું માનતા હતા. ઇન્દ્ર આદિ દેવતાઓ એના ઘેર કામ કરતા હતા. કોઈ પાણી ભરતા હતા, કોઈ વાસણું વાળતા હતા. બધું કામ દેવતાઓ કરતા હતા. રાવણનો એટલો પ્રતાપ હતો, ખૂબ પ્રતાપ હતો, કેમ કે શિવ ભક્ત હતો. એટલે હનુમાનને જોવું હતું કે મારા ભક્તનો પ્રતાપ કેટલો છે.
હનુમાનજી મહારાજને બોધીને લાવે છે. રાવણ હસવા લાગે છે કે ઇન્દ્રજીત, આ વાનર, આને અક્ષય કુમારને માર્યો? આનામાં તો કોઈ નૂર દેખાતું નથી. ઇન્દ્રજીત કહે છે કે પિતા, એનામાં કઈ તાકાત દેખાતી નથી, પણ મારે બ્રહ્માસ્ત્ર છોડવું પડ્યું. રાવણ કહે છે કે બેટા, કેટલી મોટી ભૂલ કરી, વદ્રાને પકડવા બ્રહ્માસ્ત્ર છોડવું પડ્યું, જે છેલ્લું હથિયાર કહેવાય. એના પછી કોઈ હથિયાર છે નહીં. રાવણને કહે છે કે પિતા, આ કોઈ સામાન્ય નથી, આ વિષ્ણુ, બ્રહ્મા કે શંકરમાંથી એક લાગે છે. એના માટે મારે બ્રહ્માસ્ત્ર છોડવું પડ્યું, મારી કોઈ વિદ્યા કામ ના આવી. અને એ વખતે હનુમાનજી મહારાજ મનમાં સીતારામનો જાપ કરી અને રાવણની સભાના દર્શન કરે છે. 9 ગ્રહો એના પગ નીચે હતા અને દેવતાઓ આકાશમાંથી હાથ જોડીને ઊભા હતા. હનુમાનજીને ઈશારો કરે છે કે જલ્દી રામને લઈને આવો અને અમને મુક્ત કરો, અમને અહીંથી મુક્ત કરો. રાવણ કહે છે કે બોલ, તું કોણ છે? તું સામાન્ય વાનર નથી, તું સાચું બોલી જા. એ વખતે હનુમાનજી મહારાજ કહે છે કે હે લંકાપતિ, મેં આપનો યશ ખૂબ સાંભળ્યો છે, આપનો યશ ખૂબ સાંભળ્યો છે. પુલસ્ત મુનિના વંશજો, બ્રાહ્મણના વંશજો, આપનો યશ ખૂબ સાંભળ્યો છે. આજે આપના દર્શન થયા, પણ હું રામદૂત છું. હું માતા જાનકીની શોધ માટે આવ્યો છું. ભગવાન રામે મૂક્યો છે કે તું દૂત હોય તો મારા અક્ષય કુમારની હત્યા કેમ કરી? તો હનુમાનજી મહારાજ કહે છે, અક્ષય મારા પર આક્રમણ કર્યું એટલે મેં આક્રમણ કર્યું, મેં પહેલા આક્રમણ કર્યું નથી. હવે રાવણ કહે છે કે હે હનુમાન, તારી તાકાત કઈ રીતે થઈ લંકામાં આવવાની? એ વખતે હનુમાનજી મહારાજ કહે છે કે રાવણ, હું રામદૂત બનીને આવ્યો છું, હું રામદૂત બનીને આવ્યો છું. એ વખતે ઇન્દ્રજીત કહે છે કે પિતા, આ વાનર સામાન્ય નથી અને આના જેવા હજારો વાનરો સુગ્રીવની સેનામાં છે. તો આપણે એક કામ કરીએ, આ વાનરને રામ સુધી પાછો મૂકવો નથી. જો રામને સમાચાર મળશે તો રામ આવશે ને. લંકાના સમાચાર મળે કે લંકા અહીં છે તો રામ આવશે. જો આ દૂત જ પાછો નહીં જાય તો રામ આવી શકશે નહીં. તો હવે વિભીષણ ઊભો થાય છે અને કહે છે કે ઇન્દ્રજીત, તું શું બોલે છે? આ તો આપણો દૂત કહેવાય, દૂતની હત્યા થાય નહીં, આપણો નિયમ છે દૂતની હત્યા પર. રાવણ કહે છે અને 1-2 સૈનિકો બીજા ઊભા થાય છે કે મહારાજ, વિભીષણની વાત સાચી છે, દૂતની હત્યા થાય નહીં. એ વખતે રાવણ કહે છે, મારો ભાઈ સાચું બોલે છે, વિભીષણ સાચું બોલે છે, તો કે એક કામ કરો અને દંડ આપો. એ વખતે ઇન્દ્રજીત કહે છે કે પિતાજી, આ જે કાકા ડરપોક છે, આપણા વિભીષણ કાકા ડરપોક છે, એ ગભરાઈ ગયા છે, આપણે એમની વાત માનવાની નથી. જો આ વાનરને પાછો મૂક્યો તો હજારો વાનર આવશે, હજારો વાનર લંકામાં આવશે. પણ એ વખતે રાવણ માન્યો નહીં અને કહે છે એક કામ કરો, વાંદરાને પૂંછડું વાલું છે, દરેકને કંઈક ને કંઈક વાલું હોય. વાંદરાને પૂંછડું બહુ વાલું છે, આ પૂંછડીમાં આગ લગાવો અને પૂંછડું બળી જશે અને રામ પાસે જશે એટલે એની આબરૂ રહેશે નહીં અને રામ પણ લંકામાં આવવાની હિંમત કરશે નહીં. હવે આ રીતે લંકામાંથી કાભા લાવે છે, તેલ લાવે છે, આખી લંકા લાવે છે. હનુમાનજી મહારાજ હસી રહ્યા છે, વિભીષણ સામું જોઈ અને હસી રહ્યા છે અને જુએ છે કોણ કોણ ગાભા લાવે છે. વીરા કાકા, કોણ કોણ ગાભાને તેલ લાવે છે? કેમ? જે ગાભાને તેલ લાવે એને ઘેર સવારે પ્રસાદ મારે આપવો પડશે. આ અગ્નિનો પ્રસાદ
એને ઘેર આપવો પડશે. એક વિભીષણના ઘેરથી ગાભા ના આવ્યા. એક વિભીષણના ઘેરથી સાધુ અને સંતના અને બ્રાહ્મણ અને ભક્તના ઘેરથી ગાભા આવ્યા નહીં. એટલે રાવણ પૂછે છે કે વિભીષણ જ્યારે પાટું મારે ત્યારે કહે છે, વિભીષણ તું રામના પક્ષમાં છે, તું મારો ભાઈ નથી, તું અયોધ્યાનો ભાઈ બની ગયો છે. એ વખતે રાવણ કહે છે, આખી લંકા સળગાઈ પણ તારું ઘર ન સળગાયું. તું રામના પક્ષમાં છે, તું હનુમાન સાથે હતો એટલે તારું ઘર સળગાયું નહીં. તો જે ખોટા કામમાં રહે એનું સળગે સળગે ને સળગે. લંકાવાસી ખોટા કામમાં રહ્યા એટલે એમનું સળગ્યું, પણ હનુમાનજી મહારાજ આખી લંકાને આગ લગાવે છે. આગ લગાઈ અને હનુમાનજી મહારાજ સમુદ્રમાં આગ ઓલવી. એ વખતે એમને સમુદ્રના જળમાં જ્યારે પૂંછડું બોલ્યું ત્યારે એમને થોડી અગ્નિ લાગી ગઈ હતી, એટલે વાંદરાનું મોઢું કાળું થઈ ગયું. એ દિવસથી વાનરનું મોઢું કાળું થઈ ગયું. હનુમાનજી મહારાજ માં જાનકી પાસે આવે છે. માં જાનકીને કહે છે કે માં, મેં થોડું પરાક્રમ કર્યું છે. કેટલું? થોડું પરાક્રમ કર્યું. કેમ? રાવણને ખબર પડે કે આ કોઈ સામાન્ય વાનર નથી. જો રામદૂતમાં આટલી તાકાત હોય તો રામમાં કેટલી તાકાત છે. મેં આ સંદેશ આપ્યો છે, માં રાવણ જાગી જાય, રાવણ જાનકી માતાને સોંપી દે, રાવણ જાગી જાય તો આ બ્રાહ્મણ કુળનો નાશ થાય નહીં. હનુમાનજી મહારાજ કહે છે કે માં, મેં થોડું પરાક્રમ કર્યું છે. રામ કૃપા બિન સુલભ ન સોઈ. માં રામ કૃપાથી કર્યું છે. પછી હનુમાનજી મહારાજ માં જાનકીને સાંત્વના આપે છે. માં કહે છે કે હે હનુમાન, રામને એટલું કહેજો, જો 1.5 મહિના સુધી રામ નહીં આવે તો મારો દેહ નહીં રાખું. હનુમાન, મારા રામને એટલું કહેજો, આ જાનકી મહિનાઓથી અહીં છે, એક રામ નામના આધારથી છે, ફક્ત હાડપિંજર રહ્યું છે, મોસ તો રહ્યું જ નહીં, અંદર શરીરમાં હાડપિંજર છે. કે હનુમાન, તું મારો પુત્ર છે, હાથ મૂકે છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર શ્રી જાનકી માતા. આ હનુમાનને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કોને આપી? એ માં સતી, માં જાનકી મસ્તક પર સ્ત્રીમાં કેટલી તાકાત છે. જો સ્ત્રી એના ધર્મમાં રહે તો ખૂબ તાકાત છે. એના ધર્મમાં રહેવું જોઈએ. પુરુષને પણ એના ધર્મમાં રહેવું જોઈએ. માં જાનકીએ મસ્તક પર હાથ મૂકી અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર શ્રી જાનકી માતા. આ માતાએ આપી છે સિદ્ધિ કે હનુમાન, તને ગમે એવો કળિયુગ આવશે પણ જે રામ ભક્ત ને હનુમાન ભક્ત હશે એને આ સિદ્ધિઓ મળશે, અને આ સિદ્ધિઓ મળશે. હનુમાનજીનું ખૂબ મહત્વ છે. રામ ભક્તિ શિવ ભક્તિમાં ખૂબ મહત્વ છે. જ્યારે હનુમાનજી મહારાજ રાવણની સામે હતા સભામાં, ત્યારે કહ્યું હતું કે રાવણ માની જા, રાવણ માની જા. માં જાનકીને કહે છે, માં જાનકી કહે છે કે બેટા, રાવણને સમજાવો હતો ને, આપણે આટલી બધી હાનિ કરવી નથી. હનુમાનજી કહે છે કે માં, મેં એમ પણ કહ્યું કે રાવણ, આ તને કુમતી સૂજી છે, તારી સામે શંકર આવે, શંકર, તો પણ તું સમજે એમ નથી. તો એનો અર્થ શું થયો? હનુમાને કહ્યું કે રાવણ, હું શંકર થઈને આવ્યો છું. તું જેની પૂજા કરે છે ને, પૂજા જે કૈલાસપતિની, એ હું શંકરનું સ્વરૂપ હું છું. આજે શંકર આવ્યો પણ રાવણ સમજી શક્યો નહીં. હનુમાનજી મહારાજ માં જાનકીને વંદન કરી અને કૂદકો લગાવી સાગર કોઠે આવે છે. અંગદને બધા ખુશ થાય છે, સમાચાર આપે છે, અને હવે બધા ધીમે ધીમે ભગવાન પાસે જાય. સુંદરકાંડની આ સુંદર કથા છે. આવતીકાલે લંકા કાંડની કથા આવશે. બાલકૃષ્ણ લાલ કી જય.